29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસના બદલે 45 દિવસનો રખાયો છે। યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી ચાલશે। આજે પહેલો દિવસ છે, એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા। જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે। 13 વર્ષથી નાની વયના બાળકો અને 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં। લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે। એક દિવસમાં 500 ટોકન અપાશે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે। આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે। એ જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે। ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી, એવું સ્થાનિક તંત્રનું કહેવું છે। યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઈપણ એક ફોટો, આઈડી પ્રૂફ, ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે લાવવા પડશે। હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની 2 નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે। અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા દિવ્યાબેને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આજે હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ। પહેલી વાર અમરનાથ યાત્રા પર જવાનો અનુભવ કરવાની છું। ખૂબ જ એક્સાઇટમેન્ટ છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા પર જવા ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઇનબોર્ડ તરફથી નક્કી થયા છે। તેનું ફોર્મેટ પણ સાઇનબોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે ચેક કરવાનું હોય તે તમામની સુવિધા સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે જ કરવામાં આવી છે। આજે સવારથી જ ટોકન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે। સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે 6 મેડિકલ ઓફિસર, 2 ફિઝિશિયન, લેબોરેટરી, ઇસીજી અને એક્સરે સહિતની સુવિધા અહીં રાખવામાં આવી છે, જેથી લોકોને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે અને એક જ જગ્યાએ ફિટનેસની કામગીરી સરળતાથી થઈ જાય। સામાન્ય રીતે અહીંથી 5000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે। નિયમ મુજબ 13 વર્ષથી ઉપર અને 75 વર્ષથી નીચેના યાત્રીઓને સર્ટિફિકેટ આપવાનું થાય છે, પણ ગર્ભવતી મહિલાઓને સર્ટિફિકેટ આપવામાં આવતું સાહેબે જણાવ્યું તેમ એક છત નીચે તમામ પ્રકારના ફેકલ્ટીઝ રાખ્યા છે, જેથી મેડિકલ ઓફિસર, ફિઝિશિયન, લેબોરેટરી, ઇસીજી વગેરે તમામ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયા મુજબ ફિટનેસ માટે જે કંઈ કરવાનું થાય છે એ તમામ સુવિધાઓ એક છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે, જેથી યાત્રીઓને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે, એક જગ્યાએથી એનું તમામ કામ પતી સારી રીતે સુચારુ ઢબે થઈ શકે અને એ લોકોને બેસવા માટે પણ સિટિંગ એરેન્જમેન્ટ પણ વ્યવસ્થિત રાખવામાં આવ્યું છે અને પાણી સહિતની તમામ આ ગરમીને કારણે રાખવામાં આવ્યું છે। લગભગ 5000ની આજુબાજુ એપ્રોક્સિમેટલી દર વર્ષે સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે સિવિલ હોસ્પિટલ ખાતેથી। આજે પણ આપણે 500 ટોકનનું આયોજન કરેલું હતું, અત્યારે 400 ટોકન થઈ ગઈ છે। મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત। અને યાત્રીઓ માટે હા, અમારે ત્યાં દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સુવિધા ચાલુ કરેલી છે। આ સુવિધા 13 તારીખે ચાલુ કરેલી છે અને સવારે 9 વાગ્યાથી આ સુવિધા ચાલુ થઈ ગઈ છે। 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપવામાં આવશે આ બધી સુવિધા। આ સુવિધા અમે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં કરેલી છે। ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં આ બધી સુવિધાઓ મફત કરવામાં રહેશે અને બધી સુવિધાઓ એક છત્ર નીચે બધા યાત્રીઓને કોઈ તકલીફ ન પડે એના લીધે ઇન્વેસ્ટિગેશન અને બધું ચેકઅપ અમે એક જ જગ્યાએ રાખેલું છે। આ બધી સુવિધા જે અમારી જે
ન્યૂ સિવિલ હોસ્પિટલની ટીમ છે, ડૉક્ટર કેતન નાયક અને ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાના, આ બધી ટીમ દ્વારા કરવામાં આવેલી છે. લોકો લાભ લઈ શકશે. આ ઇન જનરલ દર વર્ષે અમે 6,000 યાત્રીઓને સર્ટિફિકેટ આપીએ છીએ. દરરોજ અમે 450 થી 500 યાત્રીઓને ટોકન આપી